નમસ્કાર મારા હેલ્થ કોન્શિયસ મિત્રો. શિયાળાની ઠંડીમાં તમે તમારા સ્વાસ્થ્યનું ચોક્કસ ધ્યાન રાખતા જ હશો અને પૌષ્ટિક આહારની સેવન કરતા હશો. હેલ્થ ઇઝ વેલ્થ, સર્વે સંતુ નિરામયા. આ શ્રેણી દ્વારા આપણે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ કે જે ઉપાયો હાથ વગા હોય, સરળતાથી પ્રાપ્ત થતા હોય અને પ્રમાણમાં સસ્તા હોય તેવા ઉપાયો કરી અને આપણે આપણું સ્વાસ્થ્ય સાચવી શકીએ. આ શ્રેણી દરમિયાન આપણે મિલેટ્સ વિશે માહિતી લેતા હતા. શ્રેણીને આગળ વધારતા આપણે આજે જુવાર વિશેની માહિતી લઈશું. જુવાર ખૂબ પૌષ્ટિકવર્ધક ધાન્ય છે. તેને આપણા રોજના ખોરાકમાં ઉમેરવાથી તેમાં વધારો કરી શકાય છે. તો જુવાર વિશે થોડી વિસ્તૃત માહિતી લઈએ. જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે, એટલે કે રેશા વધુ હોય છે, જેના કારણે તંત્રને લગતી સમસ્યા જેવી કે કબજિયાત જુવારના ઉપયોગથી દૂર થાય છે. જુવારની અંદર કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા તત્વોનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે સાંધા અને હાડકાને મજબૂત કરવા માટે જુવારનો ઉપયોગ કરી શકવામાં આવે છે. જુવારની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો વધારે આવેલા હોય છે, તેથી કેન્સર જેવી બીમારીમાં જુવારનો ઉપયોગ કરી અને કેન્સરને દૂર કરી શકવામાં આવે છે. જુવારના ઉપયોગથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડી શકાય છે અને તેનાથી હૃદયરોગને લગતી તકલીફો દૂર થઈ શકે છે. જુવાર ગ્લુટેન ફ્રી છે, તેથી ડાયાબિટીસના દર્દીઓને સહેલાઈથી જુવારનો ઉપયોગ કરી શકાય છે. જુવારનું પાચન ધીમે ધીમે થતું હોય, લોહીમાં શર્કરાનું પ્રમાણ ભળતું નથી અને જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારો ઉપાય છે. જુવારની અંદર પ્રોટીનની માત્રા ખૂબ પ્રમાણમાં રહેલી છે, જેના કારણે તે એક શક્તિવર્ધક ખોરાક છે, એટલે તેનાથી શરીરને ઉર્જા મળે છે અને થાક લાગતો નથી. જુવારની અંદર આયર્નની માત્રા પણ બહુ હોય છે, એટલે કે એનેમિયા જેવી લોહીને લગતી બીમારી દૂર કરવા માટે જુવારનો ઉપયોગ કરી શકવામાં આવે છે. જુવારની પ્રકૃતિ ઠંડી હોય, શરીરમાં રહેતી બળતરા, એસિડિટી જેવી તકલીફો દૂર કરવા માટે જુવારનો ઉપયોગ કરવો જરૂરી છે. ફાઇબર્સ ધરાવતી અને ગ્લુટેન ફ્રી હોય, વજન નિયંત્રણ કરવાવાળા માણસો માટે જુવાર ખૂબ જ ઉપયોગી છે. પૌષ્ટિકતાથી ભરપૂર એવી જુવારને સુપરફૂડની શ્રેણીમાં મૂકી શકાય છે. શિયાળાની ઠંડીમાં આપણે દરેક વ્યક્તિ કસરત કરવા માટે પ્રેરાતા હોઈએ છીએ. કસરત કરી અને શરીરને પુષ્ટ બનાવતા હોઈએ છીએ. કસરત ચોક્કસ કરવી જરૂરી છે, પણ કસરત કેટલી કરવી તેના વિશે આપણે થોડી માહિતી લઈશું. સુશ્રુત સંહિતામાં એવું કહેવામાં આવ્યું છે કે અડધી શક્તિ સુધી દરેકે વ્યાયામ કરવો જોઈએ, અન્યથા તે હાનિકારક બને છે. હૃદય સ્થિત વાયુ જ્યારે મોં સુધી આવવા માંડે તેને અડધી શક્તિ સમજવી, એટલે કે જ્યારે હાંફ ચડવા માંડે ત્યારે કસરતને રોકી દેવી. એમના ફાયદા છે તો કેટલીક સાવધાનીઓ પણ બતાવવામાં આવી છે. કસરત કરવી એટલે મંડી પડવું એવું નહીં. તમારા શરીરની અડધી શક્તિ વપરાય છે એટલા પ્રમાણમાં વ્યાયામ કરવો જોઈએ. અડધી શક્તિ વપરાણી એવું તમને કઈ રીતે ખબર પડે? તો કહ્યું છે કે હૃદય સ્થિત વાયુ જ્યારે મોંમાં આવવા માંડે એટલે કસરત કરતાં કરતાં હાંફ ચડવા માંડે ત્યારે અટકાવી દેવી જોઈએ. બીજા પણ કેટલાક લક્ષણો છે જે કસરત અટકાવવા માટે સૂચવે છે, જેમ કે પસીનો આવવા માંડે, ખાસ કરીને કપાળ, નાક, હાથ, પગ, બગલમાં અને સાંધાઓમાં પસીનો આવે તો કસરત રોકી દેવી. શ્વાસની ગતિ વધવા માંડે તો કસરત રોકી દેવી. શરીરના દરેક અંગ પ્રત્યંગમાં હળવાશનો અનુભવ થવા માંડે, હૃદયની ગતિ, ધબકારા વધે, મોં સુકાવા લાગે, કોઈ પણ લક્ષણ જણાય તો કસરતને રોકી દેવી. નહીં તો જેમ હાથીને ખેંચવા જતાં જતાં સિંહ હાંફી જાય છે, થાકી જાય છે અને ઘણીવાર પોતાના પ્રાણ ગુમાવે છે, તેવી રીતે વધુ કસરત કરવાથી પ્રાણ શક્તિનું હનન થાય છે. આ ઉપરાંત શક્તિથી વધારે કસરત કરવાથી થાક, ધાતુ ક્ષય, તરસ, શ્વાસ, ઉધરસ, તાવ આવવો, ઉલટી થવી જેવા પણ રોગો થતા હોય છે. આ ઉપરાંત ચક્કર આવવા, અરુચિ, પરિશ્રમ કર્યા વગર થાક લાગવો, સોસ લાગવો વગેરે પણ જોવા મળે છે.
અને કોણે કસરત ન કરવી. અતિશય દુબળા પાતળા કૃશ, દિવસે દિવસે જેનું શરીર સુકાતું જતું હોય, ચક્કર આવતા હોય, શ્વાસ દમનો રોગ હોય, ખાંસી અને ટીબીના દર્દી હોય, જમીને તરત અને અતિશય ક્ષીણ હોય, તેવાએ કસરત ના કરવી. દેહને જ્યાં સુધી આહારની જરૂર છે ત્યાં સુધી વ્યાયામની પણ એટલી જ જરૂર હોય છે, પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતીની જેમ તમે આહાર વધુ પ્રમાણમાં લો તો અપચો થઈ જાય, તેમ વધુ પ્રમાણમાં કસરત કરો તો પણ ક્યારેક નુકસાન થતું હોય છે. માટે ધીરજથી કુનેહપૂર્વક કસરત કરવી, યોગ્ય પ્રમાણમાં કસરત કરવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ એન્ડ હેવ અ ગ્રેટ ડે.